નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે પણ પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની કાગાડોએ રાહ જોઈ રહ્યા છો તો આ તમારા માટે ખૂબ જ અગત્ય અને ચોંકાવનારા સમાચાર છે. મિત્રો, સરકાર ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરવા જઈ રહી છે. પરંતુ જો તમે આ 3 મોટી ભૂલો તરત જ નહીં સુધારો તો તમારા ખાતામાં આવનારા 2000 રૂપિયા અટવાઈ જશે. મિત્રો, સરકારે આ ભૂલો સુધારવા માટે 30 જૂન 2026ની છેલ્લી તારીખ પણ જાહેર કરી દીધી છે. તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, જેથી તમારી મહેનતના પૈસા અટકે નહીં. હવે મિત્રો, અગાઉના હપ્તાના સમયગાળાને જોઈએ તો મિત્રો એવો અંદાજ છે કે સરકાર જૂન અથવા જુલાઈ 2026 આ તારીખની પહેલા, આ મહિનાના પહેલા અઠવાડિયામાં જ આ 23મો હપ્તો જાહેર કરી શકે છે. મિત્રો, આ સરકારી પગલાંથી દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને સીધો આર્થિક લાભ મળવાનો છે. પરંતુ લાભ ત્યારે જ મળશે જ્યારે તમે આ 3 ભૂલો સુધારી લેશો. તો મિત્રો, આ 3 ભૂલો કઈ છે? તો પહેલીની વાત કરીએ તો હવે મિત્રો સરકારે ચોખ્ખી ના પાડી દીધી છે કે KYC વગર કોઈ પણ ખેડૂતના ખાતામાં પૈસા જમા નહીં થાય. તો હવે આ ભૂલને દૂર કરવાનું સોલ્યુશન શું છે? તો આનું સોલ્યુશન છે કે હવે રાહ જોયા વગર પીએમ કિસાનની ઓફિશિયલ પોર્ટલ પર જઈને તમે જાતે ઓનલાઈન આની ભૂલ સુધારો, અથવા તો તમારા નજીકના CSC કોમન સર્વિસ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક એટલે કે અંગૂઠો લગાવીને આ કામ ફટાફટ પતાવી લો. આ માટે તમારી પાસે 30 જૂન 2026ની છેલ્લી તારીખ છે. હવે મિત્રો, બીજી વાત કરીએ તો તેમાં આવે છે જમીન સીડિંગ એટલે કે લેન્ડ સીડિંગ. જો મિત્રો તમે હજી પણ જમીનની ભૌતિક ચકાસણી ન કરાવી, અગાઉ ઘણા બધા ખેડૂતોના હપ્તા એટલા માટે જ અટકી ગયા હતા કારણ કે તેમણે જમીનના દસ્તાવેજોનું વેરિફિકેશન એટલે કે જમીન સીડિંગ બાકી હતું. હવે આ સમસ્યાનો ઉકેલ શું છે? તો તમારે તાત્કાલિક તમારા વિસ્તારના તલાટી, પટવારી અથવા તો મામલતદાર કચેરીએ જવું પડશે. ત્યાં જઈને ખાતરી કરો કે પીએમ કિસાન પોર્ટલ પર તમારું જમીન સીડિંગ યસ એટલે કે હા બતાવે છે કે નહીં. જો નો હોય તો દસ્તાવેજો આપીને તેને ફરીથી અને તરત જ સુધારો કરાવો. હવે મિત્રો, છેલ્લી અને ત્રીજી ભૂલની વાત કરીએ તો આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક ન હોવું. મિત્રો, પીએમ કિસાનના પૈસા હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા સીધા તમારા ખાતામાં મોકલવામાં આવે છે. હવે મિત્રો, આ તમે આધાર સીડિંગ નથી કરાવ્યું તો તમારું બેંક એકાઉન્ટ ને આધાર કાર્ડ લિંક હોવું નથી. એટલે આનું સોલ્યુશન શું છે? તો તમારું બેંક ખાતું ચાલુ હોવું જોઈએ અને તે આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે. જો બેંકમાં આધાર લિંક નહીં હોય તો સરકાર ત્યાંથી પૈસા મોકલશે તો પણ તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જશે, એટલે કે તમારા પૈસા અટવાઈ જશે. એની માટે આજે જ બેંકે જઈને આધાર લિંક અવશ્ય કરાવી લેજો. હવે તમને વાત કરીએ કે આગામી હપ્તો મળશે કે નહીં તે ચેક કરવું કઈ રીતે. તો તમે મિત્રો ઘરે બેઠા બેઠા મોબાઈલથી જ આ ચેક કરી શકો છો. સૌથી પહેલાં પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ તેની ઉપર જાઓ જે આપણી ડિસ્પ્લે ઉપર દેખાઈ રહી છે.
pmkisan.government.in પર ત્યાં જવાનું રહેશે. ત્યાંના હોમ પેજ પર બેનિફિશિયલ લિસ્ટ એટલે કે લાભાર્થીની યાદી વિકલ્પ પર ક્લિક કરો અને પછી તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો ને હવે ગેટ રિપોર્ટ પર ક્લિક કરતાં જ આખું લિસ્ટ ખુલી જશે. જો આ લિસ્ટમાં તમારું નામ દેખાય છે તો સમજી લેજો કે તમને 23મો હપ્તો પામવા માટે સંપૂર્ણ લાયક છો. તમને આ હપ્તો જરૂર મળશે. તો ખેડૂત મિત્રો, મોડું ન કરતા અને 30 જૂન પહેલાં ત્રણેય કામ પૂરા કરી લેજો. અને જો તમને અગાઉના દરેક હપ્તા મળી ગયા છે તો કોમેન્ટમાં જરૂર લખજો. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણા બીજા દરેક ખેડૂત ભાઈઓ સાથે શેર કરજો, જેથી કોઈનો હપ્તો અટકે નહીં. અને આવી સાચી અને સરકારી યોજનાની માહિતી સરળ ભાષામાં જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય કિસાન. ધન્યવાદ મિત્રો.